વડોદરાના વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ વરસતા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર તુવેરના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું। કમોસમી ધોધમાર વરસાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ કરેલા તુવેરના પાક સહિત ડાંગરનો પાક પાણીમાં ડૂબી જવા પામ્યો હતો, જેને લઈ તુવેર સહિતના ડાંગરના પાક પણ બળી જવાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં ડાંગરના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યો હતો। ડાંગરનો ઊભો પાક ખેતરોમાં પડી જતા ડાંગરનો તૈયાર થયેલા પાકને નુકસાન થવા પામ્યો હતો, જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। છેલ્લા 2 દિવસથી એટલો પુષ્કળ વરસાદ પડ્યો છે। વાઘોડિયા તાલુકાના વડોદરા જિલ્લાની વાત કરું, સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોને એટલું બધું નુકસાન છે। અને તેમાંય ડાંગરનો પાક, જે ડભોઈ તાલુકો જોવો, વાઘોડિયા તાલુકો જોવો, એમાં તમે જરોદ જોવો, એ બાજુ તમે જોશો સાવલી બાજુના, તો અમારા ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ડાંગરના પાકની અંદર કે પાણી ભરાઈ ગયા છે, 3-3, 4-4 ઇંચ પાણી ભરાઈ ગયા છે અને એ ડાંગર સમગ્ર નીચે પડી ગઈ છે। અને એની સાથે સાથે તુવેરનો પાક હતો, તુવેરનો પાક પણ એટલો બધો ખલાસ થઈ ગયો। તુવેર વાવીને તૈયાર કરી, 2 વાર બિયારણ ગયું, ત્રીજી વાર વાવ્યું, ત્રીજી વાર ઉગીને કમ્પ્લીટ થયું ને એક વરસાદ પડ્યો, એ પણ ખલાસ થઈ ગયું। માટે સરકારશ્રીને મારી એક નમ્ર અરજ છે ખેડૂત તરીકે કે એનું સર્વે કરાવે અને સર્વે કરાવીને જે વાઘોડિયા વડોદરા જિલ્લાને દર વખત બાકાત રાખે છે, બાકાત ન રાખતા એમને સહાય આપે, નહીં તો આ ખેડૂતને દવા પીવાનો વખત પણ આવશે। માટે સરકારશ્રીને એક અમારી એક નમ્ર અરજ છે કે ખેડૂતના સામું જુઓ, આ જગતનો તાજ છે, અત્યારે દુઃખી થઈ ગયો છે। અમે દિવાળી હતી, દિવાળીની અંદર કોઈ માલ પાક્યો નહીં અને માલ પાકીને જ્યારે આવવાનો વખત થયો ત્યારે ડાંગરનો, તો એ પણ નિષ્ફળ ગયો છે। માટે સરકારને મારી એક નમ્ર અરજ છે, એનું સર્વે કરાવે, નહીં તો પછી સમગ્ર વડોદરા જિલ્લાના ખેડૂતોનું દેવું માફ કરે। બસ આ જ અમારો એક અભિગમ છે। સમગ્ર 3 દિવસથી વરસાદ પડે છે અને વ્યારા ગામમાં કપાસ, ડાંગર ને તુવેરની ખેતી વધુ પ્રમાણમાં થાય છે। અમારું સર્વે કરે, નાના ખેડૂતને લાભ મળે, બરોબર। વહેલું પણ સર્વે કર્યું હતું કેળવણી ખેતીમાં, પણ 1 પણ રૂપિયો હજુ મળ્યો નથી, બરોબર। અને ફરી સર્વે કરાવે અને સર્વે ખેડૂતને રાહત મળે એવું કામ કરે તો સરકારને મારી નમ્ર વિનંતી છે। ડાંગર, કપાસ ને તુવેર મુખ્ય પાક છે।